જમ્યા પછી કેમ વાંકા ન વળવું જોઈએ સમજીએ. ઉજાગરા, રિફ્લક્સ એટલે કે ગળા સુધી એસિડ આવવો, ગેસની અને અપચાની તકલીફ, ઘણાને તડકામાં પિત્તની તકલીફ થાય છે. આપણે જ્યારે જમીએ ત્યારે પહેલો કલાક બહુ હાઈ લેવલ ઉપર ડાયજેશન અંદર ચાલતું હોય છે. હવે વાંકા વળીએ એટલે આ દબાય અને જો વાલ ઢીલો હોય તો નક્કી એ ઉપર સુધી એસિડ આવે અને આ ભાગને અંદર નુકસાન કરે. બીજું, જે ખાવાનું પચી રહ્યું છે એ વખતે ભરેલા પેટને વધારે દબાવવાની ક્યાં જરૂર છે. અને બીજું, જેનું પેટ વધેલું છે એનું તો ઓલરેડી ભરેલું જ છે, એની અંદર પાછું ફરી ભર્યું અને ભૂખ લાગતી નથી. તો આનો રસ્તો કયો? એક રસ્તો જે કાયમ કહું છું એ બધા કામ પડતા મૂકીને 10 થી 15 મિનિટ જમીને તરત એકદમ ધીમે ધીમે ચાલવું, એટલે આ પાચન પણ ડિસ્ટર્બ ના થાય અને બીજા કામમાં જીવ જાય તો પેટ ડિસ્ટર્બ ના થાય. 2 કામ થઈ જશે. ચાલવાના કારણે સાદી ભાષામાં ખાવાનું થોડું નીચે ઉતરી જશે એટલે પેટ સહેજ હલકું લાગશે અને જીવ જો કામમાં હશે તો જાણે અજાણે વાંકા વળવું પડશે, આ દબાશે. એ વખતે જીવ કામમાં છે, ખબર નથી પડતી કે અહીંયા શું થાય છે. એટલે આ નાનકડો પોઈન્ટ જેટલા પણ લોકો, ખાસ કરીને બહેનો, એ રસોડામાં બધું કામ ફટાફટ પતાવી દઈએ, આટલું પતી જાય એટલે શાંતિ, આ વાત જ ખોટી છે. ક્યારેય બહેનોનું કામ પતતું નથી, ચાહે બહુ જ ઊંચી પોસ્ટ પર હોય અને ઘેર આવે તો પણ ટિપિકલ હાઉસવાઈફ બની જાય છે. એટલે કામ પતાવવા માટે એક જ વૃત્તિ અહીંયા સેટ કરવી પડે. એકનું એક કામ વારંવાર કરવાનું બંધ કરવું પડે. ગંદકી સારી વસ્તુ નથી, પરંતુ વધારે પડતી સફાઈ એ રસોડાને ભરે કાચ જેવું રાખે, શરીર પણ કાચના વાસણ જેવું જોખમી બની શકે છે. હાડકાં કાચ જેવા એકદમ તૂટી જવા બની શકે છે.